સંબંધ એ તો લાગણીની હથિયારી, દોસ્તી નામે હમ ખાતા એવી ભાઈબંધી અમારી. તો આજે છે રવિવાર અને આજે આ ગીત એટલા માટે ગાઉં છું કે મેં જેમ કીધું એમ કે મારા મગજમાં વિચાર આવે એટલે વિડીયો બની જાય. થયું છે એવું કે આ જે ગીત છે ને એ મને યાદ આવે છે કે એમાં લોહીના સંબંધ અને લાગણીના સંબંધની વાત થાય છે. તો મને એવો વિચાર આવ્યો કે અત્યારે કેવું છે કે લોહીના સંબંધ કરતાંય લાગણીના સંબંધો છે ને એ વધારે મહત્ત્વના થઈ ગયા છે. અને બસ એટલું કહીશ કે લોહીના સંબંધ છે ને એ છેલ્લે તો લોહીના સંબંધ જ કહેવાય. અમુક સંબંધો એવા છે કે જે વર્ષો સુધી આપણે મળતા નથી, કોઈ કોન્ટેક હોતો નથી, કાંઈ આપણે લેવા દેવા હોતા નથી, પણ સમય એવો આવે ને કે આપણને એ લોહીનો સંબંધ છે ને એ યાદ આવી જ જાય કે એ મારા ફલાણા સગા છે કે ના ના એ મારા આમ થાય હો. એટલે મને આજે એમ વિચાર આવ્યો કે લોહીના સંબંધો છે ને એ અંતે લોહીના સંબંધો જ રહે છે. અને થાય છે એવું કે લાગણીના સંબંધો હોય ને એ આપણને વધારે પડતા મહત્ત્વના એટલે લાગે કે એ સતત આપણી લાગણી સાથે જોડાયેલા હોય છે. અને જે લાગણી સાથે જોડાયેલા સંબંધ હોય ને એના કોન્ટેક્ટમાં આપણે સતત રહીએ છીએ. પણ લોહીના સંબંધો અત્યારે એવા થઈ ગયા છે, અત્યારે ભાઈઓને કેટલાય વર્ષો સુધી મળતા નથી. અને ઘણીવાર તમે જુઓ છો તો બેનોય ઘણીવાર મળતા નથી, કાકા બાપા મળતા નથી. પણ એક સમય મને ખબર છે એવો આવે જ છે કે છેલ્લે તો આપણને એ લોહીનો સંબંધ યાદ આવી જ જાય અને આપણે બધુંય ભૂલીને એ લોહીના સંબંધની પાસે જઈએ છીએ ખરા. અને મને એક વિચાર એવો આવ્યો કે ક્યારેક આ તો ઠીક છે કે ભાઈ પ્રસંગ એવો હોય કે ભાઈ આપણે લાગણીના સંબંધો હોય તો ત્યાં આપણે હાજરી આપીએ, લોહીના સંબંધ હોય તો ત્યાં આપણે હાજરી આપીએ. પણ કોઈક સમય એવો આવ્યો જિંદગીમાં, લાઈફમાં ક્યાંક એવું બન્યું કે આપણે લોહીનો સંબંધ અને લાગણીના સંબંધો બે એક હારે એમ હોય અને બેમાંથી કોઈ એકને પસંદ કરવાનું થાય ત્યારે આપણે શું પસંદ કરીએ, લાગણીના સંબંધો કે લોહીના સંબંધો? તો મને અત્યારે એવો વિચાર આવ્યો કે આવું થાય ત્યારે શું કરવું જોઈએ એમ. તો અહીંયા એટલું પૂછવા માંગુ છું કે તમારી લાઈફમાં ક્યારેય આવું બન્યું છે ખરા? અથવા તો આવું જો બને કે લાગણીના સંબંધ અને લોહીના સંબંધમાંથી કોઈ એકને પસંદ કરવાનું થાય તો તમે શું પસંદ કરો? ઘણીવાર એવું થતું હોય છે કે આપણી પાસે ટાઈમ હોતો નથી અને છતાંય જો આપણે ટાઈમ કાઢીએ તો એમ સમજવું કે લોહીના સંબંધ છે ને એની અંદર લાગણી તો રહેલી જ હોય છે. કારણ કે તો જ આપણી પાસે ટાઈમ ન હોય ને તોય આપણે કાઢીએ છીએ. તો આ મારું તો માનવું એવું છે કે લોહીના સંબંધની અંદર લાગણીના સંબંધો પણ હોય જ છે. તમારું શું માનવું છે? તો મને જે વિચાર આવ્યો છે મનમાં, એને તમારા મનમાં જો એનો કોઈ જવાબ હોય તો મને કમેન્ટ જરૂર કરજો. અને મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ ખાસ કરજો કારણ કે મને હવે આ વિચાર આવ્યો છે કે આપણી લાઈફમાં જો આવું થયું હોય તો આપણે શું કરવું જોઈએ. તમારી લાઈફમાં થાય ત્યારે તમે શું કરો કહેજો જરૂરથી.